તો વાવણીની બગડાટી બોલાવવામાં શુભ શરૂઆત. આપણી વાવણીની શુભ શરૂઆત થઈ ગઈ. બગડાટી બોલાવી દઈએ વાવણીમાં. અને ખરેખર ભાઈ આપણી વાડીની આજુબાજુ હે ને અટાણે ડેવલપ મિની ઇઝરાયલ જેવું રિયલી થઈ ગયું. તો ભાઈ બગડાટી બોલતી જાય વાવણીની. હાવ ટ્રેક્ટર રમતું જાય ભાઈ, કઈ ઘટે જ નહીં. આ આપણું વાવેતર થઈ ગયું બધું. રામ રામ સીતારામ. જો ભાઈ જીપીએસ સિસ્ટમથી આપણી વાડી વાવણીની બગડાટી બોલે. હમણાં જ ઓરવતા હતા ને હમણાં જ વંડાની બગડાટી બોલાવતા હતા. એકદમ નવું જંકશન, એકદમ મકાનનું કામ અને તાબડતોબ વાવણી. આનું નામ કહેવાય બગડાટી. તો જીપીએસ સિસ્ટમથી વાવેતર કરવાનું. વાગ્યા અટાણે 9:30 જેવું થયું. અને આજ તારીખ છે 21, એટલે વાવણીની બગડાટી બોલાવી દઈએ. જો આપણે આ બાજુનું ખેતર આખું વાવેતર કરવાનું છે. આ બાજુ આપણા મકાન છે અને આમાં 2 પાણી કાઢ્યા. આ છે આપણો વંડો. આમાં વંડાય થેગા ને કામ ઘણા કાઢ્યા અવારના વરામાં, કારણ કે મોટી બગડાટી બોલાવી દીધી. અને જીપીએસ સિસ્ટમથી વાવણી કરવાની છે. અને મેડમ તૈયાર થેગા એ કે વાવણી કરી દઈએ. કરી દેવી ને વાવણી? આજનો આજ શુભ દિવસ છે આપણો. આજ 21 તારીખનો 19 તારીખ સુધીમાં વરસાદ ન આવ્યો તો આજ 21 તારીખમાં તો આપણે ઓરવાઈને વાવણી થઈ જવાની છે. આજ વાવણીની બગડાટી બોલે જાય ને વરસાદ આવતો ને જો વરસાદ આવે જાય તો જામો પડી જાય પછી હાવ. પણ અટાણે આગળ આપણે નાળિયેર વધારે ને મુરત કરી દઈએ. અને વરસાદી તો આવે જાય બેગદીમાં એમ. એટલે જીપીએસ સિસ્ટમ વરસાદ આવે જાય ને. સુરેશ રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. જલસા ના? બોલાવી દેવી ને બગડાટી વાવણીની. આગળ બગડાટી બોલાવે છે. એટલે જો આપણે બી ઓફરમાં નાખીને કમ્પ્લીટ કરી લીધા. અને માંડવીની વાત કરીએ ને તો 20 નંબર 20 માંડવી વાવીએ આ ખેતરની અંદર. અને 2 પાણી કાઢ્યા ને મગ ઈ બગડાટી બોલાવતા ઉભે ગયા. નેદ ને મગ ને જો ભાઈ. અને પડું મસ્તીનું હટાણે માપી મેળી થાય સુરેશ કે ક્યાં થાય? હે હાવ કમ્પ્લીટ ને? તો ભાઈ સુરેશ નું કહેવાનું કે જો કે જીપીએસ સિસ્ટમ આપણા ટ્રેક્ટર ની અંદર હે, પણ આપણે અવારના વરહમાં પરવાર ને આવતી. એટલે ટ્રેક્ટર અવારના વરહમાં ચાલુ કરવાનું પરવાર ને આવતી. નકર તો આપણી ઘણી જીપીએસ સિસ્ટમ હે, પણ કારણ કે આપણે હમણાં જંકશન નવા ઘણા મકાન માં આ બાજુ વંડાવનું હાલતું હતું. એક સામે આપણું જંકશન આ જગ્યા ઉપર હાલતું હતું. જોકે અટાણે ત્યાં ચાલુ જ છે, પ્લાસ્ટર ચાલુ છે. પ્લાસ્ટર ની બગડાટી બોલે ભાઈ. કામ કોઈ દી બંધ રહેતું જ ને. અને 13-14 વીઘાનું વાવેતર થાય આજની તારીખમાં. અને બીજું વાવેતર પાછું 1-2 દી પછી. માણસ રોડીથી જાય નથી, ઓરોનું માર્યા માર હે. અને શાંતિલાલ ના બગડાટી બોલાવવા પૂગે આવ્યા. એ કે વાવી દે. એ કે બગડાટી બોલે જાય. અને અવાર માંડવી છે ને 1.5 ખાંડી 2 ખાંડી ઉતરવી જોઈએ. કારણ કે આપણે મકાનમાં જાજા રૂપિયા વપરાઈ ગયા. હે સુરેશ? ખર્ચો બહુ જાજો કરી નાખ્યો. ખર્ચો જાજો કરી નાખ્યો. અવાર ભૂકા બોલાવી દીધા 4 વીઘામાં. અને વાવેતરની વાત કરીએ ને તો આપણે 30 કિલો બી નાખવા. 28-30. હાલો રેડી? ન્યાની રેડી. જો આવી રીતે વવાતું જાય આપણી વાડીએ, કઈ ઘટે જ નહીં. અને જમાવટ થતી જાય. કારણ કે હે
વર આપે જોરદાર ગુણ એટલે કઈ જામો પડે જાય માપનું વાવેતર થાય. હે માપો માય પસંદનું છે વાયવાજીનું. લીલું ને બહુ હુકાણું ને એટલે માપી મેળી છે એટલે જમાવટ થતી જાય અને ખરેખર ઓરવવામાં તણે ફાયદો એક તો આગતરું થઈ જાય અને વાવણી છે ને એ ફોરી થઈ જાય. મગ તો એવા ઉગ્યા ને કે વાત પૂછોમાં જો મગનું વાવેતર હતું ઉનાળુમાં એટલે મગ બહુ ઉગેગા અને ભેગું ખોળી ઉગેગું અને ખાસ કરીને 2 પાણી ઓરવવાનો ફાયદો જ કે આપણે નેદ બધો ઉગે જાય ને મગ ને બધું ઉગે જાય એટલે ઘણો એ બધો નેદ નીકળે જાય એટલે પાછું માંડવીમાં નેદવાનું ઓછી મજૂરી દેવી પડે. ઘણા બધા હે ને કોરાટમાં વાવી જાય, ઘણા એક પાણી કાઢે ને વાવે, આપણે 2 પાણી કાઢ્યા એટલે બધું આ ખડ ને મગ ને બધું મોટા મોટા થેકા એટલે એવું નેદય બહુ ઓછો. હા 2 પાણી કાઢે ને વાવીએ ને તો જ આ બધું નેદ ઉગે, નકર તો ઉગે વરે ક્યાંથી એમ. અને વાવણી એ પણ અસર થાય ને ઉગે બી અસર જાય ને ઓલા એક પાણીમાં કોરાટમાં વાવીએ એના કરતાં 2 પાણી કાઢીને વાવીએ વાવણી અસર થાય ને. એટલે આપણે આજની તારીખમાં 14 વીઘાની બગડાટી બોલાવી દઈએ, પાછું 2-3 દી થાય ને તો આપણો બીજો 10-12 વીઘાનો પટ્ટો તૈયાર થઈ જાય એટલે એમાં બગડાટી બોલાવીએ. તાતા ને વરસાદની બગડાટી બોલે. ના ના એ તો વરસાદ વેલી થઈ જાય તો સારું, તો વાથે એટલું ઓરવવું ન પડે ઓલી બાજુ આપણે. અને આ બાજુ જે આપણા મકાન આ બાજુ આપણો બગીચો જામો પડે છે એવો ભાઈ અટાણે એવો લુક આવે. અને ખરેખર અટાણે એટલો લુક આવે બગીચાનો ને મકાનનો. વરસાદ પડીએ ને તારતા બગીચાનો વાતું પૂર્યું કઈ ઘટે જ નહીં. અને અવારના વરસમાં અમે પહેલી વાર આપણે આ શિયાર શાહનું બાંધણું કર્યું એટલે એક પારી આ બાજુ આવે એક પારી આ ને વચમાં શિયાર શાહ રહી જાય અને અટાણે વાવવાની એ મજા આવે. 2 પારીવાળું હોય તો પીવડાવું હલવું પડે, આમાં થોડીક વાર લાગે પણ પીએ સારું. જોકે આમાં પીએ થોડુંક જલ્દી જાય. આમાં પાણી ઓછી થાય એની ક્યારો મોટો હોય થી નિરાતી પીતું આવે ને પાણી પણ એટલે ફૂલ જમીન ડ્રાઈ ગઈ હતા 2 પાણીમાં અને ઉપર તો હાવ સેલવે દેતા હતા ઈ કોતે માંડ વાવાય એવું છે. અને ઓલા 2 કીકમાં ઊભું રાખે ને ઊભા. અને આજ ખરેખર મેનો તડકો પડે, વરસાદ આવે ને એનો તડકો હે એટલે એવું લાગે કે વરસાદ બગડાટી બોલાવવો હોય તો બોલાવે 2-5 દી અઠવાડિયામાં. જોકે ગઈકાલે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો અને આપણી એવું જો આવે જાય સૌરાષ્ટ્રમાં એટલે જામો પડે જાય. આગો વળ હે તો ધીરે ધીરે થતા એને જે ફૂગ્યા છે ને એક દી મને આવે જ જાય ને. અને આ ક્યારે બહુ મોટા હોતા ત્યાં છે પણ 2 જ પારિયા વિચારે કીધા હતા, 3 પારિયા છે તો 2 ધોરિયા. અને જો હજી તો આ બાજુ અહીં હેઠવા ક્યારામાં હે ને હજે લીલું હે મસ્તીનું અહીં એકદમ લીલું. કઈ એવું કે છે માલી તો ટ્રેક્ટર બગડાટી બોલાવતું જાય. જીપીએસસી તો આવે તો અસર થઈ ને. અને લીલા મગ દેખાય ને ત્યાં સુધી આપણે વાવવાનું હોય ને ઓલી બાજુનું પાછું પીએ ગયું. અને આમ આપણું જંકશન હાલે ને આ પ્લાસ્ટરની બગડાટી બોલે હટાણે. મગજ કેટલા ખેડતા મગજ ઉગ્યા હાવ. હે એ મગજ હાવ ઉગે પડે આપણે ખેડેતાર ખબર ન પડે પણ ઉગેતાર ખબર પડે કે મગ કેટલા ખેડે. આપણે ચેક કરીએ બી પડે કે કામ કીએ. હા બી ગોતવા પડીએ ભાઈ જડ્યા ભાઈ. હે ગીતે પડતા જોઈને કાઢે સુરેશભાઈ
રેડી ભાઈ રેડી બી પડે હજી એટલા આપણે ઊંડા પડે ઈ જો. તો આપણે મારે એમાં કામ લે કરું ક્યાં ગયા હા આર્યા રેડી આપના પડે ઊંડા. લીલું લીલું હે એકદમ અટાણામાં ઉવેર મારે ને કારણ કે ચારી બાજુ હમણાં તો બંગલા એવા બને આપણી અને ઓસામપુરાના અમારે પાળોમાં ડ્રેગન ફ્રૂટનો બગીચો તૈયાર થાય ટપક પદ્ધતિ વાત કરે છે. ટપક પદ્ધતિ ચાલુ હે એટલે આપણી વાડીની આજુબાજુ એવું ડેવલપ જબરદસ્ત થવા માંડ્યું ઓલું કામ પક્ષી હે શું ખાય આપણા ખેતરમાં? કામ વીણે કામ સાંસ તજો ઓ હે સાંસ જોવી ઈ ખાવાય ને. ડ્રેગન તો આપણી ઘણા બધા હતા આ તો આ મોટો બગીચો કર્યો હે રેખાઈન મોટો બગીચો કર્યો. ડ્રેગન આપણે ઉતાપા આપણે ખાલી અમારે હે ને ખાલી ખાવા પૂરતા ઉતા પણ આ જે બને ને એ આખો ડ્રેગનનો બગીચો બને એટલે ડેવલપ આપણે વાડીની આજુબાજુ સારું ઓલા કોણ આવ્યા માટી એ આવ્યા ભાઈ સુરેશને છોકરો સંજય ને હે કોણ આ બાજુ બી આવો મહેમાન આવે કે અમારે સંજય ને લાગે આ બાજુ મારા ફૂઈના દીકરાનો બંગલો એટલે કે વેવાઈનો એક બાજુ ઈ બખડાટી બોલાવે ને એક બાજુ અમે બખડાટી બોલાવીએ હામે હાલે ભાઈ વાં આવતો આ વાંધો ને વાં આવી ચાલ પાછળ બી આવજો બે અને વરસાદી વાતાવરણ થવા માંડ્યું વિટામિન પોતા મોટા થઈ ગયા વરસાદ ને પડતો. અને રોડેથી પણ વાહન બગડાટી બોલાવતા જાય હો ઓલા હું તો વાહે બાંધ્યું લાગે મિક્સર લાગે લાગે મિક્સર શું કામ હતું અને ભાઈ કોમેન્ટમાં જણાવજો કે ગઈકાલે વરસાદ કઈ કઈ જગ્યાએ પડ્યો હતો અને કેટલોક વરસાદ આવ્યો હતો એ પણ ખાસ જણાવજો કે વાવણી લાયક હતો કે કેટલોક વરસાદ હતો કેટલા ઇંચમાં હતો અને સૌરાષ્ટ્રમાં એવું કેદું આવી છે એ પણ કોમેન્ટ જણાવજો લાગે તો એવું કે ફૂલ તૈયારીમાં હે અને વાવેતર શિયાર શાહ મૂકે દેવા ભાઈ જીપીએસ સિસ્ટમ થી વાવેતર ની જ આ મજા છે વૈશમાં શિયાર શાહ મૂકી દીધા જો આ બાજુ શિયાર શાહ વાવ્યા ને આ બાજુના મૂકી દીધા તો એ જીપીએસ થી કઈ એમાં ફેર ન પડે એ એનું કામ કરી જાય એ બકડાટી બોલતી જ જાય જીપીએસ ની હે વરસાદ નતો તો ઓલી બાજુ વયો જાય એનો ભેગો હાલ્યો રે જરાક બે ભેગા વ્યા જાવ પકડવાનો એ જમાના વ્યાગા લે
ઓલી બાજુ જીપીએસ થોડુંક વધારે નથી બનતું. વાહનોની બગડાટી બોલતા જાય ભાઈ રોડેથી. પૂછીએ કે બી કેટલું પડે, કારણ કે આપણે નાખવું તો ખરેખર 30 કિલો, એ વધઘટ કામ થતી હોય એ જોઈએ. અને આ માટીઓ તૈયાર થઈને આવે કે વાવણી કરાવવા. આજ તો જા સંજય રામ આ વાવણી કરવા પુગાવ્યા ને બધાય. રામ રામ. મજામાં? રામ રામ. મજામાં? હે સંજય મજામાં? વાવણી કરાવવા આવ્યા ને? હે બે વાવણી કરાવવા આવ્યા તો હવે ભૂકા બોલે જવાના મારે ભાઈ, માંડવીના ઢીકલા થવાના. હાલો હાલો બી નાખવા લાગો બે. એ હાલો બે બી નાખવા લાગો જરા. હે વાવણી પણ એક નંબર થતી જાય સંજય ને. ફોરી વાવણી મજા આવે તને. જે ભાઈ આવું વાવેતર થાય અને આપણું ખેતર છે લેજર લેવલ. અમારે વાવણી કરાવવા આજો હે ને એ કે આગણે આવા, પણ અમે અડધું વાવે લીધું ને તાર હેઠ પૂગ્યો. હે ક્યાં બે ઉથલ વળી કેટલી હે અડધું વવાઈ ગયું જોજી. વાત તારી હાસી હે બે ઉથલો જોજી કઈ બરોબર વવાય. હે ભાઈ વાવણી કરાવવામાં ખરેખર આજો હે ને કામ કાઢે ગો. સવારના પોરમાં એક માણસ લઈ આવ્યો અને પાછો પોતે પૂગે આવ્યો. અને હાર્દિક એનો ભાઈ બંધ હજે હૂતો. એ ઓલા તો ઉઠાય હાર્દિક ને. હે ઈ જ વાત હે. 12 વાગ્યા સુધી હું મકાનમાં તો કે પાણી છાંટવા જવું ને નાથો કાયમ દિન રાત ઉભો રહી તાર થાય. આમ કામ કરું માણસો જાજા હે આમ કામ કરે એવા. હુવે કોઈ દી એ કે એનો મારો બાપ જાગે ને કે. અને બીપીએલ માં હોય ત્યાં સુધી જ મજા હે. બીપીએલ માં હોય ત્યાં સુધી જ મજા હે. આજે ની કાને રખો રખો કરે કે આતી ઉઠે તો રખો કાઢે. હે હે એ રઘાની સીમાની વાત જોઈને બેઠા બે. તો ભાઈ બે ઉથલ હાસી વાત છે. બે ઉથલ લાગી 4 સાહ જાય ને 4 આવે એટલે 8 દુ 16 સાહ વવાણા. હા ધીરે ધીરે વાવી. અમારે કઈ ઉતાવળ હે નહીં. શાંતિલાલ કે અને દવા બવા તો બરોબર. દવા બરોબર ફેરવાની ને બરોબર. હા તો એટલે સાફ કરી નાખ્યો. હાવ જરાય રહેવાનો દીધો. જરાય એટલે જરાય.
કારણ કે જો બી તો બરોબર છે ને, જોજે ઊંડા બરોબર માપના થાય ને. શિયાર આંગર જાય, હાડા શિયાર આંગર ઊંડા કે હિતેશ જોતા હિતેશ કેટલા હજાર શિયાર આંગર જાય તો રેડી. હા મારું ઈ જ કહેવાનું કામ, ગાય વાવ થઈ જાય ને તો વાવડો ખાઈ જાય. રેડી જાય ને, કઈ ઘટતું નથી ને. નકા તડકો ગાય ઉપાડ લ્યો. વાવણીની વાત કરીએ તો એ આપણી લાસ્ટ 2 ઉથલ બાકી રહી. બાકીનું ખેતર વાવેતર કમ્પ્લેટ અમાર દેવાનો થાય તાબડતોબ, કારણ કે તડકો ઠાવકો પડે હટાણે, એટલે હમાર દેવો જરૂરી છે. એમરજન્સી મેળ આવે ને તો ક્રોસમાં હમાર દે દેવો, ક્રોસમાં. વાવેતર કેવું થયું એ જરાક જણાવજો ભાઈ. આંબો દેખાય, ડુંગર. તો આપણી વાડી વાવણીની આજ શુભ શરૂઆત થઈ ગઈ. ધીમે ધીમે વાવતા જાય ને ઓરવતા જાય. વરસાદ આવે જાય તો વરસાદમાં બગડાટી વાવણીની બોલાવે દીધી. નકર આમાં તો ચાલુ જ છે ધીરે ધીરે. બે ઉથલ બાકી રહે એવું, પછી આજનું વાવેતર ફિનિશ. કામ કરવું તારે મને કે ને, કામ કરવું કામ કરવું આ ઘટી જવા દો, જવા દો. બગલા એવા ને એવા ઘુમરા મારે, કામ ગોતતા હોય. સામે આપણું નવું જંકશન તૈયાર કર્યું. આ બાજુ નું ઘણું બધું, હો ભાઈ, પેલું પાણી ફિરે ગયું. આ બાજુ આ બધું પીએ ગયું. ઘણો બોલો કાઢે કે ભાઈ એક પાણીમાં વવાય કે ન વવાય કમેન્ટ કરજો. તો મારે પ્લાન કરાતી, નકર પછી કેન્સલ કરીએ આપણે કે 2 પાણી કાઢવા જોઈએ. તો ભાઈ આપણું વાવેતર થઈ ગયું ને, હમારની બગડાટી બોલાવી અને હમાર આપણે હે ને ક્રોસમાં દીધો. જો આ રીતે તને સીધો જાય. પણ હકીકતથી ક્રોસમાં દીધેલ છે. જો અમાર ક્રોસમાં દેવાનું કારણ કે હાર ઉપર વ્હીલ નો આવે, હાવ સીધી લીટીમાં. ઓલી બાજુ ઓલો ભાઈ પાણી વાળે.